તો માય વોટ માય ગુજરાત યાત્રા બોડેલીમાં પણ પહોંચી ગઈ છે। બોડેલીમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। રસ્તા પાણી ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ રહેશે તો મતદારોનો મિજાજ બનશે નિર્ણાયક। સંદેશની માય વોટ માય ગુજરાત યાત્રા બોડેલી ખાતે પહોંચી છે, ત્યારે બોડેલીની જનતા શું કહી રહી છે, એનો મિજાજ શું છે એ પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું। ત્યારે અમારા સહયોગી દિવ્યા ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જી દિવ્યા, બોડેલીમાં જનતા શું કહી રહી છે, કેવા ઉમેદવારો ઈચ્છે છે, કેવા ઉમેદવારોને તેઓ મત આપશે? હિના, બોડેલી માય વોટ માય ગુજરાતની યાત્રા પહોંચી છે। અન્ય રહીશો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કયા સ્થાનિક મુદ્દા હશે બોડેલીની જનતાને? એમાં પણ આ વખતે નગરપાલિકા પ્રથમવાર યોજાઈ રહી છે ચૂંટણી આખી, તો કેવી રીતે તૈયારીઓ છે? કયા સ્થાનિક મુદ્દા હશે ને સ્થાનિક સમસ્યા? બોડેલીની સ્થાનિક સમસ્યાઓ એમ જોવા જઈએ તો જે મેઇન છે રસ્તા, પાણી, ગટર લાઇનની, બસ આ જે મુદ્દાઓ તમામ ઘરોને અને તમામ લોકોને જે ઊભા થતા હોય છે, એના માટે નગરપાલિકા અત્યારે જે જાહેર થઈ છે એમના બધાના પ્રયાસો એવા રહે છે કે હવે એ કાર્ય જે અત્યાર સુધી અટક્યા હતા, જે બાકી હતા, એ તમામ કાર્યોને સંપૂર્ણ કરે અને આગળ વધે। યુવાઓ કેટલા તૈયાર છે વોટ માટે? કારણ કે લોકશાહીનું પર્વ છે અને યુવાઓ કેટલી પહેલ સાથે આ વખતે બોડેલીના યુવાઓ તૈયાર છે? યુવાના જોશ સાથે એવું લાગે છે કે 100% વોટિંગ થશે બોડેલીમાં। સ્થાનિક મુદ્દાઓ, અનેક સમસ્યાઓ, પરંતુ બોડેલીમાં નગરપાલિકા માટે તૈયાર। સ્થાનિક મુદ્દાઓ જે અમુક પહેલા પંચાયત હતી, ગ્રામ પંચાયત, તો થોડીક બજેટનો અભાવના કારણે અમુક કામ થોડાક રહી ગયા છે, પણ હવે જે નગરપાલિકા બની છે તો એના ફંડિંગ પણ વધવાનું છે। તો જે સ્થાનિક સમસ્યા છે કે અમુક જે કામ હશે એ સંપૂર્ણપણે પૂર્ણ થશે। જરૂર, એટલે આ નગરપાલિકાની પ્રથમ બેઠક પ્રથમ વખત ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને તેને લઈને અનેક મુદ્દાઓ, અનેક સમસ્યાઓના નિરાકરણ આવશે તેવી અહીંની જનતા છે તે આશા પણ રાખી રહી છે। જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।